નમસ્કાર, હું છું રાજુદાન ગઢવીને ઇન્ડિયા લાઈવ ટીવીમાં જોઈ રહ્યા છો ડિબેટ, અને તેમાં સુરેન્દ્રનગર જિલ્લાની ખાસ ઝાલાવાડની ચર્ચા કરવાની છે। તેમાં આપણી સાથે ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા જોડાયા છે, ક્રાંતિ સંગઠન સાથે સંકળાયેલા છે, ખેડૂત નેતા છે, કમલેશભાઈ કોટેચા છે જે સામાજિક આગેવાન છે સુરેન્દ્રનગરના, અને આપ પાર્ટી સાથે જોડાયેલા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ઉમેદવાર છે લોકસભાના જે.કે. પટેલ, જે ખેડૂત નેતા છે અને બહુ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે ખેડૂતો માટે, અને આપણા સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર પણ છે, અને સંદીપજી જે કોંગ્રેસના પ્રવક્તા છે। આ બધા જોડાયા છે। આપણે ચર્ચા કરવાની છે આજ ખેડૂતો માટે અને સ્માર્ટ મીટરને લઈને। ત્યારે સુરેન્દ્રનગરમાં પ્રથમ જોડવા જઈ રહ્યો છું કમલેશભાઈ કોટેચાને, કારણ કે તેઓ હાલ જે આંદોલન ચાલી રહ્યું છે એમાં જઈ રહ્યા છે, અને સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટરને લઈને શું આ જે મામલો છે ગરમાયો છે, લોકો વિરોધ કરી રહ્યા છે। કમલેશભાઈ, શું કહો છો? સુરેન્દ્રનગરમાં ને આખા ગુજરાતમાં રાજુદાનભાઈ ખૂબ ખૂબ આભાર। આ જે લોકોની વાત છે આપ ઉજાગર કરો છો। સૌથી પહેલી અને મહત્વની બાબત એ છે કે આ જે સ્માર્ટ મીટર છે, સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ છે એ લોકોને લૂંટવાનો પ્રોજેક્ટ છે। જુદી જુદી વીજ કંપનીઓ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં, રાજકોટ, બરોડા, સુરેન્દ્રનગર એવા જિલ્લાઓમાં વીજ મીટર, સ્માર્ટ વીજ મીટર નાખવાની શરૂઆત કરી દીધી છે। સૌથી પહેલી વસ્તુ તો એ છે કે સ્માર્ટ મીટર નાખવું ફરજિયાત નથી। આમ છતાં જે તે વીજ કંપનીઓના કર્મચારીઓ જે તે નાના માણસોના ઘેર જાય છે, બીવડાવે છે, પ્રલોભન આપે છે અને સ્માર્ટ મીટર લગાડી દે છે। હવે સ્માર્ટ મીટર લગાડતાની સાથે જ તેઓને જૂના જે વીજ વપરાશ છે એમાં ઓછામાં ઓછો 3-4 ગણો, મારી વાત બહુ સ્પષ્ટ છે રાજુદાનભાઈ, કે ઓછામાં ઓછો 3-4 ગણો વીજ ખર્ચ થાય છે, જેના કારણે આખા ગુજરાતમાં એક સાથે બહુ મોટો વિરોધનો વંટોળ ઉભો થયો છે। હવે જ્યારે અમે પીજીવીસીએલ ના અધિકારીને આ બાબતનું પૂછ્યું કે આ બંને મીટરમાં શું ફેર છે, ત્યારે વીજ કર્મચારીઓ એમ કહે છે કે આ બંને મીટરમાં કોઈ પણ જાતનો ફેર નથી, આના કારણે વીજ ગ્રાહકને કોઈ પણ જાતની તકલીફ નથી પડતી। તો અમે આપના માધ્યમથી એ વીજ અધિકારીઓને કહેવા માંગી છીએ કે જો એ બંને મીટરમાં કોઈ પણ જાતનો ફરક ન હોય અને લોકોનો આટલો બધો વિરોધ હોય તો તમારે સ્માર્ટ મીટર લગાડી દેવાનો આટલો બધો દુરાગ્રહ શું કામ છે? એટલે બહુ સ્પષ્ટ થાય છે કે જે આ દુરાગ્રહ છે એ વીજ મીટરની જે કંપનીઓ છે એના કોન્ટ્રાક્ટરના દલાલો તરીકે આ વીજ કંપનીના અધિકારીઓ કામ કરે છે। બીજી મહત્વની બાબત એ છે કે વીજ ચોરો દ્વારા જે વીજ ચોરી થાય છે અને વીજ કંપનીના અધિકારીઓ તેઓને કંઈ કહી શકતા નથી, ત્યાંથી થતું આર્થિક નુકસાનનું ભરપાઈ કરવા માટે જે સારા ગ્રાહકો, સામાન્ય ઘરેથી આવતા સામાન્ય પ્રજા, આર્થિક સક્ષમ ન હોય એવા પરિવારને ત્યાં વીજ મીટર નાખી દીધા। એ લોકો સંગઠિત ન હોવાના કારણે આ વીજ કંપનીનો વિરોધ કરી નથી શકતા। આ બધી પરિસ્થિતિના કારણે અત્યારે ગુજરાત આખામાં ભયંકર વિરોધ થયો છે। એ વિરોધમાં સફાળા જાગતા જ અત્યારે હવે સરકારે, વીજ કંપની એવો નિર્ણય લીધો કે હવે સરકારી કચેરીમાં પહેલા વીજ મીટર નાખવામાં આવશે। હવે સૌથી પહેલી મહત્વની બાબત એ છે કે અત્યારના વીજ મીટરમાં આ બહુ મહત્વની બાબત છે રાજુદાનભાઈ, અને તમામ લોકો ખાસ ધ્યાન રાખજો। અત્યારે વીજ મીટરમાં 100 યુનિટ, 200 યુનિટ અને 300 યુનિટના અલગ અલગ ભાવ છે। હવે એ ભાવ તો એઝ ઇટ ઇઝ રહેશે, પરંતુ નવા સ્માર્ટ મીટરમાં બપોરના અને રાતના એમ મીટર લગાવી જેની પાસે જમવાના રૂપિયા નથી, એ એડવાન્સમાં ઇલેક્ટ્રિસિટી ને રૂપિયા કેવી રીતે પૂરા પાડશે? બીજી વસ્તુ કે ગેટકો અને પીજીવીસીએલ બંને અલગ છે, કે બલ્કમાં વીજળી આપનાર કંપની ગેટકો છે, એની જોડેથી પીજીવીસીએલ પાવર ખરીદી કરે। એ બે વચ્ચેનો જે ગ્રાહક ગેટકો અને પીજીવીસીએલ વચ્ચેનો એ પણ ગ્રાહક ને વેપારી છે। એ બે વચ્ચેના જેટલા રાજુદાનભાઈ યુનિટ નો ચોરી ગણો કે જાળવાની વેલ ચડી ગઈ
ઝાડવાની વેલ ચડી જઈ કે જે કઈ પરિસ્થિતિ બની રાજુદેનભાઈ, એમાં ગેટકો પાસેથી માની લ્યો 1000 યુનિટ ખરીદા અને મીટર બિલ ગ્રાહકના 920 યુનિટ નું બન્યું, તો જે 80 યુનિટ રહ્યા ને એ તો ગેટકો સરભર કરી લે. તો આની જરૂરિયાત કેમ? ખરેખર તો આની પરિસ્થિતિ રાજુદાનભાઈ, હજુ રાજકીય લોકો પણ સાચી રીતે મૂલ્યાંકન નથી કરી શક્યા, કોન્ટ્રાક્ટરને આધીન જોવે. પરંતુ તમે એક વિચાર કરો કે જે વ્યક્તિને, જે પરિવારમાં અન્ન નથી, એ લાઇટ માટે એડવાન્સમાં રૂપિયા કેવી રીતે ભરશે? બીજી વસ્તુ, જો માની લ્યો કે અંધારપટમાં જીવી લેશે, અંધારપટમાં જીવી લેશે. રાજકીય અને સામાજિક આગેવાનમાં આટલો ફરક હોય. સામાજિક આગેવાન કંઈક અલગ વિચારતો હોય. હવે જે વ્યક્તિઓ પાસે અન્ન નથી, અન્ન તો સરકારે આપી દીધું, લાઇટ સરકારે છીનવી લીધી, હવે અંધારપટમાં રહેશે, તો એમની પાસે નહીં હોય ટેલિવિઝન, નહીં હોય સારા મોબાઈલ, એન્ટરટેનમેન્ટના કોઈ સાધન નહીં રહેતા. જે ધીરે ધીરે ભારતીય વસ્તી ઉપર કંટ્રોલ આવી રહ્યો તો આ સ્માર્ટ મીટર થકી ભારતમાં વસ્તી વિસ્ફોટ પણ થઈ શકે. બહુ વિચારવા જેવી વસ્તુ છે. પરંતુ આજ હંગામો કરવો, એક મુદ્દાની લડત આપવી, આ નથી હોતું. એક જયારે રાષ્ટ્રની વાત આવે ત્યારે નાના નાના એંગલોથી વિચારવું પડે. પીજીવીસીએલના કર્મચારીઓ અત્યારે લોકોને પીજીવીસીએલના કર્મચારીઓ અત્યારે લોકોને ધમકી મારે કે મીઠી ધમકી મારે, પરંતુ પીજીવીસીએલના કર્મચારીઓને પણ ખબર નથી કે જાતે પોતાની કબર ખોદી રહ્યા છે. આવનાર સમયમાં સ્માર્ટ મીટર લાગશે, પછી જે કર્મચારીઓ અત્યારે મીટર લગાવવા જાય ને એ જ નોકરીમાંથી હાથ ધોઈ દેવાના છે. આ કોર્પોરેટ કંપનીઓની એક મોટી સાજિશ છે કે પીજીવીસીએલ હોય, ગેટકો હોય, એનજીવીસીએલ હોય, ડીજીવીસીએલ હોય, સરકારે આ કંપનીઓ એટલા માટે રાજુદાનભાઈ ઊભી કરી હતી કે લોકોની સુવિધા માટે, કે પ્રોફિટ માટે નહીં. તો સરકારને અત્યારે આ બધી જવાબદારીઓમાંથી હાથ ઊંચો કરી લેવો હોય. હા, એક બાબતમાં સરકાર બહુ હોશિયાર છે કે ટેક્સ તો અમે જાતે જ વસૂલીશું, પરંતુ નાગરિકોને જે સેવા આપવાની હોય, જે સર્વિસ આપવાની હોય, એનેથી હાથ ઊંચા કરી લેવા છે.